ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે કુલમનો નિયમ અને એનું અદિશ સ્વરૂપ જોયેલું, યાદ હોય તો. આજે આપણે વાત કરવાના છીએ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. એટલે તમને આ પ્રશ્ન હું કહી દઉં કે ઇટ્સ વેરી મોસ્ટ ટાઈમ ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો બી છે, કેમ કે આમાં સ્ટુડન્ટ મોટાભાગે નિશાનીમાં અટવાય છે. એટલે મેં લખેલું છે અહીંયા, આખી જે સમજૂતી છે તે આપણે એને પહેલાં ડિટેલમાં સમજી લેવી. તમારે છે ને એની આકૃતિ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. અને આકૃતિ એ બી જો તમને ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ખબર હોય, 11મું ધોરણ, તો આઈ થિંક તમને આવડી જાય. હવે સદિશ સ્વરૂપ સમજાવવા માટે આપણે શું કરવું પડશે? સૌથી પહેલાં તો કાર્ટેશિયન યામ પદ્ધતિ દોરવી જ પડે. અને એમાં આપણે બંને વિદ્યુત ભારોને ગોઠવી દઈએ. પહેલું કામ આપણે એ કરી નાખીએ. ઓકે, તો આપણે લઈ લીધું, બરાબર છે, કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ XY સમતલ, અને એમાં બે વિદ્યુત ભારો આપણે દર્શાવીએ છીએ, Q1 અને Q2. આ બે વિદ્યુત ભારો બિંદુવત અને સ્થિર હોવા જોઈએ. હવે તમને ખ્યાલ છે કુલમનો નિયમ માત્ર બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો માટે જ લઈ શકાય. ચાલો, આ બંને વિદ્યુત ભારો ક્યાં છે તો એના સ્થાન દર્શાવવા માટે, બરાબર છે, જરૂરી છે એનો સ્થાન સદિશ R1 અને સ્થાન સદિશ R2 એ આપણે લઈ લઈએ. ઓકે, તો આ થઈ ગયો વેક્ટર R1 અને આને આપણે નામ આપી દઈશું વેક્ટર R2. આપણે એને જોડી પણ દઈએ. બંને વિદ્યુત ભારોને જોડતો એક સદિશ આપણે લેવાનો છે. હવે આ સદિશ કોની તરફ લેવો એ આપણી રીતે, બરાબર. ધારો કે હું અહીંયા એમ કરું કે આ સદિશને હું Q1 થી Q2 તરફ દર્શાવું, પણ એને બદલે તમે Q2 થી Q1 તરફ લઈ શકો છો, એની યારે કોઈ પ્રશ્ન નથી. ચલો, ધારો કે આ સદિશ Q1 થી Q2 તરફ તમે લીધો, એને આપણે નામ આપી દઈએ વેક્ટર R21. વેક્ટર R12 લેશો તો બી ચાલશે, 21 લેશો તો બી ચાલશે, પણ એના બરાબર થાય શું એ હું તમને કહી દઉં. વેક્ટર R21 બરાબર વેક્ટર R2 માઇનસ વેક્ટર R1. કઈ રીતે? ત્રિકોણની રીત તમને ખબર હોય, સમતલમાં ગતિ, એની અંદર જો આમાં કંઈ નથી કરવાનું. સદિશ સરવાળા પ્રમાણે તમે જાઓ તો ઉગમ બિંદુથી, બરાબર, આ પહેલો વેક્ટર કયો છે? વેક્ટર R1 છે, બરાબર. એના હેડ ઉપર તમે જુઓ બીજો વેક્ટર કયો દોર્યો? વેક્ટર R21 દોર્યો. તો આનું પરિણામ તમને શું મળે? આ રિઝલ્ટ મળે. આ રિઝલ્ટ કયું છે અહીંયા આકૃતિમાં? વેક્ટર R2 છે. હવે તમે શું કરો? આનો સરવાળો જે છે એનું સૂત્ર લખી નાખો. વેક્ટર R1 વત્તા વેક્ટર R21 બરાબર પરિણામી સદિશ વેક્ટર R2. હવે એમાંથી આપણે R21 ને કરતા બનાવીએ. રેડી? એટલે શું થઈ જશે? R2 માઇનસ R1. તો એ થઈ ગયો વેક્ટર R21. ધારો કે તમારે R12 લેવો હોત તો તમારે શું કરવાનું હતું? આ જે સદિશ છે, બરાબર, એને તમારે આ બાજુ દોરી નાખવાનો હતો. તો તમને શું લખાત? વેક્ટર R12. અને વેક્ટર R12 બરાબર શું લખાત? વેક્ટર R1 માઇનસ વેક્ટર R2. કેવી રીતે એ તમે તમારી જાતે ચેક કરી શકો છો. અહીંયા છે ને આપણે બંને વિદ્યુત ભારો કેવા લેવાના ખબર? સજાતીય લેવાના, યાદ રાખજો. અચ્છા, વિજાતીય લ્યો તોય વાંધો નથી, પણ જો સજાતીય વિદ્યુત ભારો લઈએ તો બળોની દિશા એ અપાકર્ષી બળ તરીકે લેવાનું. અત્યારે Q1 વડે Q2 ઉપર લાગતું કુલંબીય બળ હું આ રીતે બતાવું છું, બરાબર. અને Q2 વડે Q1 ઉપર લાગતું કુલંબીય બળ આ દિશામાં આવશે. તમે વિચાર કરો, સજાતીય વિદ્યુત ભારો છે એટલે એકબીજાને ધક્કો મારશે ને. તો આ બળ કોના વડે લાગશે ખબર? Q1 વડે. કોના ઉપર? Q2 ઉપર. અને આ બળ કોના વડે લાગશે ખબર? Q2 વડે. કોના ઉપર? Q1 ઉપર. ચાલો એના નામ આપી દઈએ. આ બળને હું કહી દઉં છું F2 ઉપર લાગે છે એટલે 21 લખું છું. આ બળને કહી દઉં છું F1 ઉપર લાગે છે એટલે 12 લખું છું. હું એવું યાદ રાખું કે જેના ઉપર લાગે છે એના ઉપરથી ક્રમ આપો. ધારો કે 2 ઉપર 1 વડે તો 21, 1 ઉપર 2 વડે તો 12. તો આ બની ગઈ તમારી આકૃતિ. હવે આકૃતિ બની ગયા પછી એનું સિમ્પલ વર્ણન કરવાનું છે. વર્ણન એકદમ ઇઝી છે. જો આપણે અહીંયા જોતા જઈએ, આપણે જેમ દોર્યું છે એમ જ, કે ભાઈ આકૃતિમાં શું લીધું આપણે? બે બિંદુવત વિદ્યુત ભારો લઈ લીધા, Q1 અને Q2. એના સ્થાન સદિશો R1 અને R2. એના ઉપર લાગતા બળો F12 અને F21.
બરાબર. પછી આની સમજૂતી ખાસ આપવાની. વેક્ટર R21 એ 1 થી 2 તરફનો સદિશ અને R12 લેવો હોય તો આનાથી ઊંધું બોલવાનું, 2 થી 1 તરફનો સદિશ. હવે સદિશની દિશામાં પાછું એકમ સદિશ એ આવે ને. કઈ રીતે? ધારો કે તમે આ વેક્ટર અહીંયા લીધો છે, બરાબર, તો એની દિશામાં આપણે એકમ સદિશ લેવું હોય તો શું લખાય? તો કે એકમ સદિશ એટલે R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ R21 વેક્ટર ડિવાઈડ બાય ધ મોડ ઓફ વેક્ટર R21 આવે ને. તો એ પણ અહીંયા દર્શાવી દેવાનો રહેશે. તો આ સિમ્પલ વર્ણન થઈ ગયા પછી બસ હવે કંઈ કરવાનું છે નહીં. કુલમનો નિયમ લગાડી અને કુલંબીય બળનું સૂત્ર મેળવી નાખો. બરાબર. તો એના માટે શું કરવાનું છે? ધારો કે આપણે અહીંયા શરૂઆત કરીએ. સૌથી પહેલાં હું લખીશ અહીંયા કે ભાઈ Q1 ઉપર Q2 વડે લાગતું કુલંબીય બળ. ચલો, 1 ઉપર 2 વડે લાગતું બળ એટલે શું લખાશે? F1 ઉપર 2 વડે એટલે વેક્ટર F12. કુલમનો નિયમ આપણને ખબર છે કે Q1 Q2ના છેદમાં શું આવશે? એમની વચ્ચેનું અંતર R12 અને તમે વેક્ટર ફોર્મેટમાં લેતા હોય, બરાબર છે, તો એનો માનાંક કરીને વર્ક કરો અને અહીંયા શું આવશે? R12 કેરેટ. કેમ કે વેક્ટર છે એટલે પેલી બાજુ યુનિટ વેક્ટર આવશે. હવે યુનિટ વેક્ટરની વેલ્યુ મૂકી દો. R12 કેરેટ બરાબર શું થાય? તો કે વેક્ટર R12 એના છેદમાં ધ મોડ ઓફ R12. ઓકે, એટલે R12 કેટલી વાર થઈ જશે? 3 વાર થઈ જશે. એટલે આપણે અહીંયા બરાબર છે વેક્ટર R12ની 3 ઘાત કરી દઈએ. ઓકે, આ બની ગયું એનું ઇક્વેશન. હવે તમે કેરેટની વેલ્યુ ન મૂકો તોય ચાલે. કેરેટની વેલ્યુ ન મૂકવી હોય તો આપણે અહીંયા R12 સ્ક્વેર જ રાખીએ અને અહીંયા વેક્ટર R12 કેરેટ રવા દઈએ. એનો કંઈ વાંધો નથી. આ સમીકરણ નંબર 1 બની ગયું. હવે એ જ પ્રમાણે તમારે લખવું છે કે ભાઈ Q2 ઉપર કોના વડે? Q1 વડે લાગતું, બરાબર, કુલંબીય બળ. તો શું આવશે? તો અહીંયા આપણે લખીએ F21 બરાબર કે Q2 Q1 એના છેદમાં ધ મોડ ઓફ R21 એનો સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ. સમીકરણ નંબર 2. જ્યાં તમારે ખાસ શું જોવાનું છે? આ બંને યુનિટ વેક્ટર એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે. આ બંને ફોર્સ પણ એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે. રેડી? અને સમીકરણ 1 અને 2 ઉપરથી તમારે જો સમજાવવું હોય તો F12 અને F21 બેના મૂલ્ય સમાન છે. જુઓ, તમે આ યુનિટ વેક્ટર ભૂલી જાઓ, પણ મૂલ્ય સમાન કઈ રીતે? કેમ કે 1 2 અને 2 1 અને છેદમાં તો અંતર તો સરખું જ છે. એટલે મૂલ્યની દ્રષ્ટિએ આ બંને ફોર્સ કેવા છે? સરખા છે. પણ દિશા એની વિરુદ્ધ. કઈ રીતે? કેમ કે R12 કેરેટ અને R21 કેરેટની દિશા વિરુદ્ધ આવશે. અચ્છા, R12 કેરેટની દિશા ક્યાં આવશે? વિચારો. R12 કેરેટ જે છે તે બરાબર આ દિશામાં આવશે અને R21 કેરેટ ક્યાં આવશે? ઓપોઝિટ ડિરેક્શન. કે યુનિટ વેક્ટર એ કોની દિશામાં હોય? વેક્ટરની દિશામાં. તો R21 આ દિશામાં છે ને, તો એનો કેરેટ પણ આ દિશામાં આવશે. અને R12 આપણે કેમ આ રીતે અહીંયા મેં કીધું ને કે આ રીતે દોરી શકાય, તો એનો યુનિટ વેક્ટર એ દિશામાં આવશે. એટલે ફાઇનલી તમે શું કહી શકો? સમીકરણ 1 અને 2 પરથી એવું કહી શકાય કે આ બંને બળો છે એના મૂલ્ય સમાન છે, પણ દિશા કેવી છે? વિરુદ્ધ. એટલે વેક્ટર F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર F21. એટલે આના ઉપરથી એ નક્કી થાય છે કે કુલમનો જે નિયમ છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત એટલે કે એ નિયમને અનુસરે છે એવું તમારે વિચારવાનું. ઓકે, તો આ જે આખી આકૃતિ છે, બરાબર, એ અહીંયા મેં તમને ખાલી સમજૂતી માટે દોરી. હવે આપણે એક વખત શું કરવાનું છે? જે લખાણ છે એને આપણે એકવાર ખાલી ચેક કરી લઈએ. અને પ્રશ્ન બહુ ઇઝી છે. આમાં મિસ્ટેક ખાલી તમારી છે ને આકૃતિમાં થશે. આકૃતિમાં કોઈ જગ્યાએ ભૂલ ન થાય એનું ખાલી ધ્યાન રાખજો. હવે જરાક અહીંયા ધ્યાન આપી દો. ચલો, આકૃતિમાં આપણે શું કરીએ છીએ? જો, સૌથી પહેલાં આપણે 2 બિંદુવત વિદ્યુતભારો કયા લીધા? Q1 અને Q2. ચાલો, પછી એમના સ્થાન સદિશો R1 અને R2. પછી એ બંને વિદ્યુતભારો કેવા લેવાના? સજાતીય લેવાના. અત્યારે આપણે સજાતીય વિદ્યુતભારો લઈએ છીએ એટલે બંને વિદ્યુતભારો એકબીજાને અપા કરશે. રેડી? તો હવે એ બળની દિશા તમે F21 અને F12 સમજી વિચારીને લેજો. હું એમ કહું કે F21નો એનો મતલબ શું?
Q2 ઉપર બળ લાગે છે અને F12 નો મતલબ શું? Q1 ઉપર બળ લાગે છે. આ તમારે ધ્યાન રાખવાનું. એટલે આકૃતિમાં તમને સમજ પડવી જોઈએ. જો આ બંને ધન છે એટલે 2 1 નો મતલબ શું? આ બળ કોના વડે લાગે છે? Q2 વડે, સોરી, Q1 વડે કોના ઉપર? Q2 ઉપર. ફરી એકવાર જુઓ, F21 એટલે 2 ઉપર, 1 વડે કોની તરફ? 2 તરફ. તમારે એમ યાદ રાખવાનું. અને F12 એટલે 1 ઉપર 2 વડે 1 તરફ, કારણ કે સજાતીય વિદ્યુતભારો છે માટે. તો એનું વર્ણન આકૃતિમાં બે બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 ના સ્થાન સદિશો R1 અને R2 લીધેલા છે. તેમના ઉપર લાગતા બળો F12 અને F21 દિશા સાથે, બરોબર, બધું લખેલું છે. પછી આપણે એમને જોડતો સદિશ R21 લઈએ ને, તો એ R21ની સમજૂતી આપી દો કે ભાઈ શું કહેવાય કે સદિશ સરવાળાની રીતે Q1 થી Q2 તરફનો સદિશ R21, અને ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ Q2 થી Q1 તરફનો આપણે લીધો હોત તો શું આવે? તો કે R12 આવે. હવે જો R21 બરાબર શું લખાય અને R12 બરાબર શું લખાય એ બી ચેક કરી લ્યો. રેડી? એ ભૂલાય નહીં. આમાં કોઈ વસ્તુ ગોખવાની છે નહીં, તમારે સમજીને કામ કરવાનું છે. હારે એના એકમ સદિશોની ચર્ચા બી કરી લઈએ. જો R21નો એકમ સદિશ R12 કેરેટ, R21 કેરેટ, સોરી, અને R12 વેક્ટર એનો એકમ સદિશ R12 કેરેટ, તો એ લખતા આવડી જશે. ઓકે. હવે કુલમનો નિયમ. સૌથી પહેલાં આપણે 1 વડે 2 ઉપર લાગતું બળ લઈએ. બરાબર, 1 વડે 2 ઉપર લાગતું વિદ્યુત બળ. તો 2 ઉપર 1 વડે, તો એમાં તમારે બધું 21નો ક્રમ લેવાનો. જો બધે 2 1 2 1 2 1 જ આવશે બધે જ. અને નીચે શું આપેલું છે? 2 વડે 1 ઉપર લાગતું, તો અહીંયા બધે 12નો ક્રમ આવશે. એટલે આ જસ્ટ તમારે યાદ રાખવા માટે, એટલે સિક્વન્સ તમારે આમાં ભૂલાય નહીં. હવે આ બંને સમીકરણ પરથી શું નક્કી થાય છે કે R12 અને R21ની દિશા વિરુદ્ધ છે, બાકી બધું સેમ છે. તમે આ બંને સમીકરણને કમ્પેર કરો ને, તો આ જેટલો રાઉન્ડ કરું છું ને એમાં કોઈ ફેરફાર નથી. ખાલી આ બંને એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં હોવાના કારણે આપણે શું કહી શકાય? વેક્ટરની પરિભાષામાં વચ્ચે નિશાની માઇનસની આવશે અને મૂલ્યની પરિભાષામાં સમાન આવશે. તો આપણે શું કહી શકાય કે આ નિયમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. બીજો એક મુદ્દો તમે જો ત્યાં માર્ક કરો તો અત્યારે Q1 અને Q2 આપણે કેવા લીધેલા છે? સજાતીય. ઓકે. જો Q1 અને Q2 સજાતીય હોય ને, તો F21 અને R21 એક જ દિશામાં મળે. ફરીને આકૃતિમાં જતા રહ્યું. F21 ક્યાં છે અને R21 ક્યાં છે? જો બેની દિશા જુઓ તમે, સેમ જ છે ને. શું કામ? કેમ કે સજાતીય વિદ્યુતભારો છે. રેડી? પણ આવું ન હોત તો? જો વિજાતીય હોત તો શું થાત? અહીંયા લખેલું છે, જો Q1 અને Q2 વિજાતીય હોત તો F21 અને R21 કેવા થઈ જાત? વિરુદ્ધ દિશામાં થાત. પરંતુ આપણને એનાથી કાંઈ ફરક નથી પડતો. બરાબર, સજાતીય હોય કે વિજાતીય હોય, આ સૂત્રમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. એનો મતલબ એ થયો કે આપેલું જે સૂત્ર છે સમીકરણ નંબર 1, એ સજાતીય હોય કે વિજાતીય હોય, બંને પ્રકારના વિદ્યુતભારો માટે સમાન રીતે સાચું છે. ખાલી એમાં નિશાનીનો ફરક છે. અને છેલ્લે મેં અહીંયા બાજુમાં જે આકૃતિ દોરેલી છે તમારી જાણકારી માટે, પહેલી શક્યતા કઈ છે? 1 અને 2 કેવા છે? સજાતીય. તો આ જે આકૃતિ આપણે છે બરાબર એ જ આકૃતિ અહીંયા દોરી, તમે બરાબર જોઈ લો. 1 અને 2 સજાતીય હોય, રેડી? તો F12 અને F21ની દિશા જો આકૃતિમાં બરાબર ચેક કરજો, મિસ્ટેક ન થાય. અને સજાતીય હોય તો એ બેનો ગુણાકાર હંમેશા 0થી વધારે હોય. ધારો કે એક 5 કુલમ છે, બીજો 6 કુલમ છે, તો 5 ગુણ્યા 6 તો ધન જ આવે. અને બીજી શક્યતા જોઈ લો, જો બંને વિજાતીય હોય તો એકબીજાને શું કરે? આકર્ષે. આકર્ષે તો શું થવાનું છે? આ બળોની દિશા ઉલટાઈ જાય છે. આકૃતિમાં તમે ચેક કરો. અને મેં કીધું એ જુઓ, F21 અને R21 જો ઓપોઝિટ ડિરેક્શનમાં થઈ ગયા, જે નીચે લખેલું છે ને એ. આવું કેમ થાય છે? થોડુંક જાતે બી તમારે વિચારવું પડશે. તો આ રીતે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે તમને પૂછી શકાય. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો.
ધીસ ઇઝ વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન. બરાબર વાંચી લેજો. અને દાખલા અને MCQની વાત આપણે પછી નેક્સ્ટ કરીશું. ફિલહાલ આપણે આગળ વધીએ. ઓકે, હવે દાખલાની શરૂઆત કરવાની છે. પ્રેરણની રીત તમને ખબર છે, તો એનો જ દાખલો લઈએ પહેલો, અને એકદમ સહેલો દાખલો છે. હું જે કહું એમાં બરાબર ધ્યાન આપજો. પહેલો દાખલો શું છે? એક ધાતુના ગોળાને સ્પર્શ કર્યા વગર એને તમારે કેવો કરવો છે? ધન વીજભારિત કરવો છે. તો એના માટે શું કરવાનું? હવે સ્પર્શ કર્યા વગર એનો મતલબ આ કઈ રીત છે? પ્રેરણ. બરાબર, સંપર્ક કર્યા વગર એને વિદ્યુત ભારિત કરવાની રીત. તો આ જે આકૃતિ છે ને, આકૃતિમાં જ બધું છે. જો તમને ઓલી થિયરીમાં સમજ પડી હોય ને, મેં જે તમને સમજાવેલી તે એ થોડી ડિફિકલ્ટ હતી સમજવી, તો તમને અહીંયા ખબર પડી જાય. અને એમાં એક નવી વાત આવે છે, અર્થિંગ, જે મેં તમને સમજાવી દીધેલું. ચાલો હું તમને પહેલાં આ જે 1, 2, 3, 4 અને 5 આકૃતિ જે છે એના પરથી પહેલાં સમજાવી દઉં, ત્યાર પછી આપણે વાંચી લઈએ. શું કરવાનું છે? તમને દેખાય છે કે આ એક ગોળો આપ્યો છે, અને આ ગોળાને આપણે બરાબર ચાર્જ કરવાનો છે. તો ચાર્જ કરવા માટે સૌથી પહેલાં ગોળો હશે કેવો? તટસ્થ હશે. બરાબર. અને આ કયું સ્ટેન્ડ છે? આપણે વાત થઈ હતી અવાહક સ્ટેન્ડ. કેમ કે જો એ સુવાહક હોય તો જમીન સુવાહક છે, એટલે આ ગોળો ડાયરેક્ટ લીક થઈ જશે. ચાલો રેડી. તો આ પહેલી આકૃતિમાં તો કંઈ છે નહીં. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ધાતુના ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવેલો છે. હવે બીજો મુદ્દો, તમને દેખાય છે આ એક પ્લાસ્ટિકનો સળિયો છે, અને એની પાસે ઋણ વીજભાર છે. મતલબ કે એણે શું કહેવાય કે ફળ સાથે ઘસીને ઇલેક્ટ્રોન મેળવ્યા છે. તમે પ્લાસ્ટિકના સળિયાને આ ગોળાની નજીક લઈ જાઓ એટલે શું થાય? વિચારો. આ ગોળા ઉપર જેટલા ઇલેક્ટ્રોન હતા બરાબર, એ બધા ઇલેક્ટ્રોન ગતિ કરીને ક્યાં આવી જવાના? સળિયા તરફ આવે. આકર્ષણ, સોરી, ઇલેક્ટ્રોન નહીં આવે, પણ કોણ આવશે? ધન વીજભાર. હવે આપણે કહીશું કે સાહેબ ધન વીજભાર તો આવે જ નહીં. તો હું એમ કહું છું કે અહીંયા તમે પ્લાસ્ટિકનો સળિયો લઈ જાઓ તો અહીંયા રહેલા ઇલેક્ટ્રોન અપાકર્ષાય અને સામે જતા રહે. આવું થાય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન જતા રહ્યા. હવે ત્યાં ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે અહીંયા ઇલેક્ટ્રોનની શું થવાની? ઉણપ થવાની. તો આ કન્ડિશન થઈ. બીજો મુદ્દો સમજ પડી ન પડી? બીજા મુદ્દામાં આમાં જેટલા ધન હતા એટલા ઋણ હતા. પહેલાં તો તમે અહીંયા પ્લાસ્ટિકનો ઋણ વીજભારિત સળિયો લઈ જાઓ છો એટલે આ ભાગમાં રહેલા ઇલેક્ટ્રોન ગતિ કરીને સામેના ભાગમાં વયા જાય. એટલે આકૃતિ શું થઈ જવાની છે કે અહીંયા ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ એટલે શું બતાવવાનું? ધન. બસ એટલું સમજો. હવે વાત કરીએ ત્રીજો મુદ્દો. ત્રીજા મુદ્દામાં શું કરવાનું છે? આપણે છે ને અહીંયા સુધી પહોંચી ગયા પછી આને અર્થિંગ કરી દઈએ. એટલે કે એક સુવાહક તાર લેવાનો અને જમીનમાં નાખી દેવાનો. અર્થિંગનું કામ શું છે? વધારાનો વિદ્યુતભાર જમીનમાં ઉતરી જાય જ ને. ઓકે, તો કામ થઈ ગયું. જો તમે આ તારને બરાબર છે ગોળા સાથે જોડીને જમીન સાથે અર્થિંગ કરી દો એટલે આ જે ઇલેક્ટ્રોન તમને દેખાય છે ને એ બધા ઇલેક્ટ્રોન તાર મારફતે ક્યાં જતા રહે? જમીનમાં. જો ત્રીજી આકૃતિ. ત્રીજી આકૃતિમાં શું થયું? તમે અહીંયા અર્થિંગ કરી દીધું એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન હતા એ તો ગતિ કરી શકે છે ને, એટલે જમીનમાં વયા ગયા. ઓકે, પણ ધન વીજભાર તો અહીંયા ખુલ્લા જ પડવાના, કેમ કે ત્યાં ઇલેક્ટ્રોન નથી, તો એ તો રહેવાનું જ છે. અને ધન વીજભાર તો આમે ગતિ ન કરે. ત્રીજો મુદ્દો. હવે ચોથા મુદ્દામાં શું કરો? તમે અર્થિંગ કાઢી નાખો. ઓકે, અર્થિંગ કાઢી નાખો તો કંઈ નહીં થાય. ગોળો જે છે તે જમીનથી અલગ થઈ ગયો, પરંતુ અહીંયા જે ધન વીજભાર છે એ તો ત્યાં જ રહેવાના. કેમ કે એ તો આ જ્યાં સુધી સળિયો હશે ત્યાં સુધી અહીંયા ઇલેક્ટ્રોન તો આવી નથી શકવાના, એટલે એ એમને એમ રહેશે. ચોથો મુદ્દો. અને છેલ્લા મુદ્દામાં તમે સળિયો બી કાઢી નાખો તો હવે શું થશે? આ સૌથી અગત્યનો પોઈન્ટ છે. મોટાભાગના શું વિચારશે કે સળિયો કાઢી નાખીએ ને સર તો આ જે 5 છે ને એમાંથી એમ કે 2 સામે વયા જાય અને 3 અહીંયા વધશે. એવું નથી. તમે આ સળિયો કાઢી નાખો એટલે હવે અહીંયા અપાકર્ષણ કરે એવું કોઈ નથી. એટલે આ જે ઇલેક્ટ્રોન હશે ને આની ઉપર એના પોતાના ઇલેક્ટ્રોન એ આ બાજુ આવી જશે. અને મેં તમને સમજાવેલું કે આ સાઈડથી ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા આવ્યા તો ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ થઈ, અને અહીંયા આવેલા ઇલેક્ટ્રોન શું કરે તો કે આ ધન વિદ્યુતભારને તટસ્થ કરી નાખે. તો એનો મતલબ શું થયો? સમગ્ર ગોળામાં વિદ્યુતભાર વહેંચાઈ જશે. રેડી?
તો આ રીતે આ આખો દાખલો છે, તમે તમારી ભાષામાં લખી શકો છો આરામથી, પણ જે રીતે તમને ચોપડીમાં આપેલું છે એની ચર્ચા અહીંયા હું કરતો જાઉં. હવે હું તમને ફરી એકવાર છે ને આનો ડેમો આપી દઉં અને ત્યાર પછી આપણે વાંચીએ. જો હું કઈ રીતે આને યાદ રાખું છું, એક જ આકૃતિમાં બધું આવી જશે, ધ્યાન આપજો. ધારો કે આપણે આ ગોળો લઈ લીધો, અવાહક સ્ટેન્ડ, બરાબર. આ જમીન છે પણ આ અવાહક સ્ટેન્ડ છે. ગોળા ઉપર આપણે સમજી લઈએ કે કેટલાક ધન અને કેટલાક ઋણ વિદ્યુત ભારો છે, પણ આને તો હું તટસ્થ જ કહેવાનો છું. મારે આને શું કરવાનું છે? વિદ્યુત ભારિત કરવો છે. ચાલો, તો એના માટે, અને એ પણ મને કીધું છે ધન વિદ્યુત ભારિત, તો એના માટેના પ્રયત્ન. હું સૌથી પહેલાં આની નજીક એક ઋણ વિદ્યુત ભારિત સળિયો લઈ જાઉં. એટલે એનાથી શું થશે? તો કે આ જે 4 ઇલેક્ટ્રોન છે, બરાબર છે, એ અપાકર્ષણને કારણે, બરાબર, શું થાય? તો સામેના ભાગમાં જતા રહે. અહીંયા તમે જે જોયું એ પ્રમાણે આ એક જ આકૃતિમાં આપણે બધી વસ્તુ સમજાવવાની છે. રેડી? એટલે અહીંયા આપણે એવું વિચારીએ, આ આપણે કાઢી જ નાખીએ છીએ એટલે તમને ક્લિયર થઈ જાય કે આ તટસ્થ ગોળો છે. તો સમજો કે 4 ઇલેક્ટ્રોન અપાકર્ષણને લીધે સામે જતા રહ્યા, તો અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ થઈ ગઈ. ચાલો, હવે તમે શું કરશો આગળ? હવે આ ગોળો જે છે એ આ રીતે વિદ્યુત ભારિત ન કહેવાય, પણ વિદ્યુતભાર આ રીતના તમને દેખાય છે. હવે તમે આને સુવાહક તાર વડે જમીન સાથે ગ્રાઉન્ડ કરજો. એટલે શું થવાનું? જે ઇલેક્ટ્રોન સામે ગયા છે, ખાલી એ જ ઇલેક્ટ્રોન હવે તાર મારફતે જમીનમાં વયા જાય. બધા ઇલેક્ટ્રોન નથી જવાના, યાદ રાખજો. કેમ કે એનો આધાર કોની ઉપર છે? તમે આ કેવોક ઋણ વિદ્યુત ભારિત સળિયો લઈ જાઓ છો. જો એકદમ પ્રબળ ઋણ વિદ્યુત ભારિત હોય તો ઘણા બધા ઇલેક્ટ્રોન સામે જાય અને એ બધા નીચે ઉતરશે. અને ઓછા ઇલેક્ટ્રોનવાળો જો સળિયો હોય તો થોડાક જ ઇલેક્ટ્રોન સામે જાય અને એ નીચે ઉતરશે. રાઈટ? તો ફિલહાલ આ ઇલેક્ટ્રોન ક્યાં વયા ગયા? જમીનમાં. હવે તમે શું કરો? તો તમે આ અર્થિંગ કાઢી નાખો. અર્થિંગ કાઢી નાખો એટલે હવે ગોળા ઉપર ખાલી કોણ વધ્યું? ધન વીજભાર. હવે તમે છેલ્લે શું કરો? આ સળિયોએ કાઢી નાખો. સળિયો કાઢી નાખો એટલે શું થાય? આની ઉપર એના જે પોતાના ઇલેક્ટ્રોન હતા એ હવે ગતિ કરીને આ બાજુ આવવા ટ્રાય કરશે. એટલે બનશે એવું કે અહીંયા જે 4 ધન હતા એમાંથી 2 ધન સામે ખુલ્લા પડશે અને સામેથી આવેલા 2 ઇલેક્ટ્રોન આ જે 2 ધન હતા એને ન્યુટ્રલ કરી દે. એટલે આપણી આકૃતિ હવે કેવી બની જશે? ફાઇનલી આપણે જો ગણતરી કરવા જઈએ તો આપણી આકૃતિ આવી બની જશે કે આ જે ગોળો છે એના ઉપર, બરાબર છે, આવી રીતે ધન વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થઈ જાય. તમને લાગશે કે આટલું સમજાયા પછી પણ હજી આપણે આ લખવું તો પડશે, તો તમારી રીતે લખજો. હું તમને ખાલી એકવાર ફટાફટ કહી દઉં. તમારે આને 5 મુદ્દામાં વહેંચી નાખો. જો ફરીને ધ્યાન આપો, આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુતભાર વગરના ધાતુના ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો. ચાલો આગળ વધો. આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર એક ઋણ વિદ્યુત ભારિત સળિયાને ધાતુના ગોળાની નજીક લાવો. ઓકે, એ પણ કરી નાખ્યું. શું થાય? સમજાવવાનું કે સળિયાને ગોળાની નજીક લાવતા ગોળામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન અપાકર્ષણને કારણે સળિયાથી દૂર જાય અને ગોળા પર સળિયાની વિરુદ્ધ બાજુએ એકઠા થાય, જે તમે અહીંયા જોઈ શકો છો. આથી ગોળા ઉપર સળિયાની બાજુએ ઇલેક્ટ્રોનની ઉણપ, આ બાજુ જુઓ ઇલેક્ટ્રોનની ઉણપ, એટલે ત્યાં કયો વીજભાર? બરાબર, ધન વીજભાર. જ્યારે ગોળાની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પરનું ચોખ્ખું બળ શૂન્ય થાય ત્યારે વધારે વિદ્યુતભારો એકઠા થવાનું અટકી જાય છે. એ તમને મેં થિયરીમાં સમજાવેલું, પણ અહીંયા તમે આ મુદ્દો ન લખો તો ચાલે, કેમ કે આપણે દાખલાની પરિભાષામાં સમજાવવાનું છે. હવે ત્રીજી આકૃતિમાં શું હતું? તો કે હવે તમારે ગોળાને એક વાહક તાર વડે જમીન સાથે અર્થિંગ કરવાનું છે. શું થશે? ગોળા પરના ઇલેક્ટ્રોન જમીનમાં વહી જશે અને સળિયા પરના ઋણ વિદ્યુતભારોના આકર્ષણને લીધે સળિયા ઉપર ગોળા પરના વિદ્યુતભારો જકડાયેલા રહેશે. બરાબર, સમજ પડી શું કહેવા માંગે છે? અહીંયા જે ઇલેક્ટ્રોન હતા, બરાબર, એ જમીનમાં વયા ગયા, પરંતુ આ ધન વિદ્યુતભારો ગતિ નહીં કરી શકે, કેમ કે આનું આકર્ષણ જ્યાં સુધી હશે ત્યાં સુધી આ બાજુ કોઈ ઇલેક્ટ્રોન આવી શકવાનો નથી. એટલે ધન વિદ્યુતભાર ત્યાં સુધી ખુલ્લા જ રહેશે. હવે એ સળિયાને કાઢી નાખો ને, બરાબર, પણ એની પહેલાં અહીંયા લખેલું છે આકૃતિ ડીમાં દર્શાવ્યા પ્રમાણે ગોળાને જમીનથી અલગ કરજો. પહેલાં અર્થિંગ કાઢી નાખો, તો બી ગોળા ઉપરનો ધન વીજભાર તો જ્યાં હતો ત્યાં જ રહેવાનો છે. અને છેલ્લે આકૃતિ ઈમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાને ગોળાથી દૂર કરો તો ગોળા ઉપર ધન વીજભાર નિયમિત રીતે ફેલાઈ જશે. આમ ધાતુના ગોળાને પ્રેરણની ઘટના વડે વિદ્યુત ભારિત
કરી શકાય છે. અહીં સળિયો કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી. અહીંયા સુધી તમે બરાબર આને લખી શકો છો. હવે હું તમને ઘરે એક હોમવર્ક આપું છું, જો આ વાંચો. ધાતુના ગોળાને ધન વિદ્યુતભારિત આપણે કર્યો છે અત્યારે, એને બદલે ધારો કે ઋણ વિદ્યુતભારિત કરવો હોય તો શું કરવાનું? અત્યારે તમારી આકૃતિ છેલ્લે ક્યાં છે આવીને અટકી ગઈ. ધાતુનો ગોળો કેવો છે? ધન વિદ્યુતભારિત છે. હવે હું તમને એમ કહું કે અહીંયા ખાલી મારે પ્રશ્ન બદલવો છે, કેવી રીતે ઋણ વિદ્યુતભારિત કરી શકાય. તો એ થોડું હોમવર્ક હું તમને આપી દઉં છું, તમારે ઘરેથી વિચારી અને સોલ્વ કરવાનો છે. તો આ એક પહેલો દાખલો આપણે અત્યારે જોયો, એકદમ ઇઝી છે. હું એવું માનું છું કે આ આકૃતિ પરથી તમારે એને સમજીને લખવાનો છે અને દરેક આકૃતિના 2 પોઈન્ટ તમારે લખવાના રહેશે. આ તો ડિટેલમાં અહીંયા મેં તમને સમજાવવા માટે મૂકેલું છે, કદાચ આટલું ડિટેલમાં ન લખો તો બી ચાલે. ઓકે, આ થઈ પ્રેરણની રીત. અને મેં જે પ્રશ્ન આપ્યો તો યાદ રહ્યો, તમારે શું કરવાનું છે? આ ગોળાને ધનને બદલે ઋણ વીજભારિત કરવો હોય તો શું કરવું? વિચારતા આવજો. આવતા લેક્ચરમાં મળીએ. ઓકે.